સુરતના મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી વૃદ્ધાને અમારું કામ નહીં થાય તો અમારે મરી જવાનો વારો આવશે એમ કહી રક્ષાબંધન પૂર્વે માત્ર 7 દિવસમાં ટુકડે ટુકડે દાગીના અને રોકડ મળી 16,95,000 પડાવી લેનાર સગા નાના ભાઈ અને તેના પુત્રને ઉત્તરાણ પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। તેમની પાસેથી 15,54,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। સુરતના મોટા વરાછાના સુદામા ચોક સ્થિત સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા શારદાબેન વેગડ પાસેથી તેમના નાના ભાઈ રાજેશ શિરોયાએ ટુકડે ટુકડે કુલ 16.95 લાખની મત્તા પડાવી લીધી હતી। રાજેશ શિરોયાએ બહેનને ફોન કરીને કહ્યું હતું કે મારે થોડા સમય માટે પૈસાની જરૂર છે, મને પૈસા આપ, પૈસા નહીં આપે તો અમારે મરી જવાનો વારો આવશે। આ રીતે તેણે માત્ર 7 દિવસના સમયગાળામાં બહેન પાસેથી રોકડ અને દાગીના મળીને આટલી મોટી રકમ મેળવી હતી। આ બનાવ બાદ શારદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણમાં પોલીસે મુંબઈ ખાતેથી નાના ભાઈ રાજેશ કરશન શિરોયાની અને તેના પુત્ર અક્ષય શિરોયાને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ગઈ તારીખ 28/7/2025ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો। તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા। પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે। એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને છૂટક મજૂરી કામ કરે છે, પરંતુ પૈસાની જરૂર પડે એટલે સગા સંબંધી અને મિત્રો પાસેથી હાથ ઊંચીના લીધા બાદ તેમને ધક્કે ચડાવતા હતા। પિતા પુત્ર પૈકી અક્ષયે આ રીતે રાજકોટ ખાતેના મિત્ર પાસેથી 17 લાખ પડાવ્યા હતા, જ્યારે ચોક બજાર પોલીસમાં પણ તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે।